મિત્રો, હું મયુર વાજા ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાંથી આવું છું. આપણે ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના કોળિયા ગામમાં આવેલા છીએ. ખેડૂતનું નામ છે વિપુલભાઈ બારિયા, જેમને આપણું ઉત્પન્ન ડિફેન્સો વાયરસ માટે વાપરેલું. તો હવે એમને કેવું રિઝલ્ટ લાગ્યું તે આપણે ખેડૂતના મુખે સાંભળીશું. નમસ્કાર વિપુલભાઈ. આપણે ઉત્પન્ન ડિફેન્સો વાપર્યું વાયરસમાં, તો હવે તમને એનું રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટમાં તો છે ને ભાઈ, ટૂંકમાં અમે ઘણી બધી એગ્રોમાંથી દવા લાવીને છાંટી, પણ એક તો કોઈ એવું નહોતું કીધું કે શાના કારણે થાય છે. બરાબર, દવા આપે, તમે છાંટી ગયો, એક વાર છંટકાવ કર્યો, 2 વાર છંટકાવ કર્યો, 3 વાર છંટકાવ કર્યો, પણ ટૂંકમાં જે પ્રોસેસ હતી એને કન્ટિન્યુ હાલે રાખી, કાંઈ ઊભું રહેવાનું કે સુધારો થવાનો કોઈ સુધારો થયો નથી. પછી અમે આ ઉત્પન્નનું ડિફેન્સ વાપર્યું, તો થળિયામાં આપ્યું, રિંગ કરી ડ્રેન્ચિંગ કર્યું અને ઉપર એક છંટકાવ કર્યો. તો એ કર્યા પછી જે વાયરસ હતો એ તો રહ્યો બરાબર, પણ નવો છોડવો એક પણ દેખાણો નથી. જેના લગભગ 20 દિવસ ઉપર થઈ ગયું છે બરાબર આ કર્યો એનો, તો નવો છોડવો એક પણ અમને નથી દેખાણો. અને એક છંટકાવ કર્યો છે, હજી 15 દિવસ પછી ટૂંકમાં બીજો છંટકાવ કરવાનો છે. ખેડૂત મિત્રો, આપણે આ વિપુલભાઈ ની કારેલી જોઈ શકીએ છીએ. હવે તમે બીજા ખેડૂતને શું ભલામણ કરવા માંગો કે ભાઈ આ ખરેખર આ વસ્તુ ડિફેન્સો પ્રોડક્ટ છે એ વપરાય કરી? ના, ખરેખરમાં વપરાય, પણ ટૂંકમાં જ્યારે આ પાયામાં નાખી દીધી હોય ને તો આ પ્રશ્ન લગભગ આવવાનો કોઈ મતલબમાં વાયરસ આવતો નથી. ખેડૂત મિત્રો, શાકભાજીમાં જો સૌથી બેસ્ટ હોય તો મતલબમાં અઘરામાં અઘરો હોય તો આ કારેલીનો વાયરસ છે. જો આ કારેલીનો વાયરસ ઉત્પન્ન ડિફેન્સોથી વયો જાય છે. મતલબમાં કોઈ દવાની કમ્પેરિઝનમાં કોઈ દવા હોય તો આ ઉત્પન્ન ડિફેન્સો છે. વાયરસ માટે આ બેસ્ટ દવા છે, તો વાપરો, એકવાર રિઝલ્ટ જોવો.